कहा कि दिल से मोहब्बत हो गई है तुमसे मेरी जान मेरे दिलबर मेरा एतबार कर लो कितना बेकरार हूँ ચા તને કોણે કીધું ચા લઈને આવવાનું તો હું ના લઉં તો કોણ લાવે બોલે મારે છે ને તારા હાથની ચા નથી પીવી જો પીવી હશે ને તો બહાર હોટલમાં પી લઈશ કેમ શું થયું કાલે બરાબર નહોતી બની શું કીધું તે કાલે તારા હાથેથી ચા સારી નથી બની એમ મને ચા નહીં પણ તું જ પસંદ નથી તું આ ઘરમાં રહે છે ને મને એ પણ પસંદ નથી તું જે વસ્તુઓ બનાવે છે ને એ વસ્તુઓ પણ મને પસંદ નથી પણ શું કામ કારણ કે છે ને તું મારી સગી નહીં પણ સોતેલી બેન છું અરે પણ શું કામ રાડો નાખે છે સવાર સવારમાં શું થયું શું થયું એમ ચા તો બિચારી બનાવીને લઈને આ તે નથી પીવી મારે રાતની ચા આવું વર્તન શું કામ કરે છે બેટા એની સાથે એ તારી બેન છે અને આવું વર્તન બિચારી આટલા પ્રેમથી જો બેટા માનું છું કે તને અમારાથી તકલીફ છે પણ આવું વર્તન તો ન કર કમસે કમ આવું વર્તન હજી તો મેં ખરાબ વર્તન કર્યું જ નથી ખરાબ વર્તન કોને કહેવાય ને એકવાર કરીશ ને ત્યારે ખબર પડશે જો બેટા મારી વાત સમ હું તારી માં છું કીધું ને મેં તમને એકવાર કે મને આવી રીતે અડવાની કોઈ જરૂર નથી તમે મારી માં નહીં પણ મારા પપ્પાની બીજી પત્ની છો ખાલી મારી માં તો છે ને ઘણા સમય પહેલા મૃત્યુ પામી છે બીજા તમારો જે પણ તે સંબંધ છે ને મારા પપ્પા સાથે છે મારી સાથે નહીં એટલે મને છે ને તમારો દીકરો ગણવાની કોઈ જરૂર નથી અને તું આજ પછી છે ને મારી સામે ન આવતું આ તારું ડાચું મને બતાવવાની કોઈ જરૂર નથી કારણ કે તારા પ્રત્યે મારા હૃદયમાં કોઈ ભાવના નથી અને આના લગ્ન થાય ને ત્યારે હું ફૂટી કોડીએ નથી આપવા કારણ કે આની સાથે મારો કોઈ જાતનો કોઈ સંબંધ નથી તમે પરાણે સંબંધ બનાવો ને અને દિલથી બનેલો સંબંધ એમાં જમીન આસમાનનો ફરક હોય છે સમજ્યા મારી વાત તો સાંભળ પણ બેટા મમ્મી તમે જોયું ને ભાઈ કેવું કરે છે આમાં આપણે કેમ રહીશું બેટા એ તારી નહીં મારી સાથે પણ તો એવું વર્તન કરે છે કઈ વાંધો નહીં સમય જશે એટલે એ પણ સમજી જશે મારે થોડુંક કામ હતું તમારું જો તમે કામમાં હોય તો પછી વાત કરીએ વાંધો નહીં ના 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 કામ તો હું પછી કરીશ બોલ શું કામ છે આમ આ આકાશનું વર્તન દિવસે ને દિવસે વધારે ખરાબ થતું જાય છે એ કવિતા સાથે પણ બહુ જ ખરાબ વર્તન કરે છે મને ખબર છે આકાશનો સ્વભાવ પહેલેથી જેવો ચીડિયો થોડોક છે એને છે ને આ બધું પસંદ નથી આવ્યું પણ હું શું કહું છું તું ચિંતા નહીં કરતી હું એને જરૂર સમજાવી દઈશ એ મારું માન છે શું સમજાવશો તમે એ મને એની માં નથી માનતો નથી મારી દીકરીને એની બેન માનતો તો પછી આ ઘરમાં અમારા લોકોનો રહેવાનો શું મતલબ છે અરે અમારા કારણે તમારા ઘરનું વાતાવરણ બગડી રહ્યું છે જો હું તો એમ કહું છું કે આકાશને ન ગમતું હોય તો અમે અમારો રસ્તો કરી લઈએ રમીલા તું કેવી વાત કરે છે તું એક કામ કર પહેલા વ્યવસ્થિત બેસી જા હું તને સમજાવું છું જો મેં તને પહેલા કીધું આકાશનો સ્વભાવ થોડોક છે ને આમ ચીડિયો અને ખટપટીયો છે એટલે એ છે ને હમણાં થોડોક ટાઈમથી એક્સેપ્ટ નથી કરતો મને ખબર છે પણ હું એને સમજાવીશ ને એ જરૂર અપનાવશે તને માં પણ કહેશે અને કવિતાને બેન પણ કહેશે અરે પણ હમણાં એણે ત્યાં સુધી વાત કરી કે જો કવિતાના લગ્ન તમે ક્યાંય કરાવશો ને તો એમાં હું એક રૂપિયો પણ બગાડવા નથી દેવાનો શું હા અને આવું એને બધું કવિતાની સામે કીધું બિચારી કવિતા દુઃખી થઈને એના રૂમમાં બેઠી છે હવે કરવું તો શું કરવું કઈ સમજ નથી પડતી
આ તો ખોટું કીધું છે. મેં એટલો બધો તિરસ્કાર કરતો હશે છોકરો, મને આ વાતની જાણ નહોતી. લગ્નમાં ખર્ચો પણ નહીં કર્યો એવું કહે છે. પણ રમીલા, તું ચિંતા નહીં કરતી. આ કવિતા છે ને, એને મેં મારી દીકરી જ માની છે, અને એ મારી દીકરીના ખર્ચા માટે, એના લગ્નનો કોઈ પણ ખર્ચો આવશે ને, એ કરવા માટે હું તૈયાર છું. કદાચ મારો દીકરો ના પાડશે ને, તો એને સમજાવી દઈશ ગમે તેમ કરીને. મારી દીકરીને હું ધામધૂમથી પરણાવીશ, તું ચિંતા નહીં કર. તમને ખબર નથી, સમાજમાં જ્યારે આ વાતની ખબર પડશે ને કે તમારો દીકરો તમે આ બીજી વખત લગ્ન કરીને લઈને આવ્યા છો, એ વ્યક્તિ સાથે, એની દીકરી સાથે આવું વર્તન કરે છે, તો કાલ સવારે એના લગ્ન થવા પણ મુશ્કેલ છે. અને હું કે મારી દીકરી એવું નથી ઈચ્છતા કે અમારા લોકોના કારણે સમાજમાં તમારી બદનામી થાય. નહીં, હું એવું નહીં થવા દઉં. સમાજમાં આ બધી જાણ થાય અને ફજેતો થાય એમ તું કહે છે ને, પણ એ પહેલા હું મારા દીકરાને વાળી લઈશ. મને એના પર વિશ્વાસ તો છે, એ મારી વાત માનશે. ઠીક છે, તમે જેમ કહો એમ, પણ એને એટલું સમજાવજો કે કવિતા પણ બાપ વગરની દીકરી છે, અને એણે તો મને આ લગ્ન માટે એટલે હા પાડી હતી કે એને બાપ પણ મળી જાય અને ભાઈ પણ મળી જાય, અને આ બંને સાથે સંપૂર્ણ પરિવાર બની જાય ને, તો શાંતિથી અને સુખેથી રહે. પણ આનું પરિણામ તો કંઈક અલગ જ આવતું જાય છે. મેં તને હમણાં શું કીધું? તું એકદમ તારા અહીંયા ધરપત રાખ. એનું જે સપનું છે ને, એને બાપનો પ્રેમ મળે, માનો પ્રેમ મળે, અને ભાઈ તરીકે ભાઈનો પ્રેમ મળે, આ બધું જ થશે. આ છોકરો થોડોક અતડા સ્વભાવનો છે ને, એને થોડું સમજતા વાર લાગશે, પણ મને વિશ્વાસ છે જરૂર સમજશે. અને રહી વાત આ દીકરીની, તો એને હું મારી દીકરી માનું છું, એમાં તો કઈ સંદેહ નથી તને. નહીં, ઠીક છે, તમે બેસો, હું વાત કરું. હા. ના ભાઈ ના, એ ફાઇલ તો છે ને મેં તૈયાર કરીને એના ટેબલ ઉપર જ મૂકી છે. હા હા, મેં ચેક કરી લીધી છે. તું એકવાર ચેક કરી લે એટલે બધું જ રેડી જ છે. છતાંય તને એવું કંઈ લાગતું હોય કે કઈ મિસ્ટેક છે તો કહેજે મને પાછું. હા ભાઈ હા, મેં છે ને ફાઇલ એકદમ વ્યવસ્થિત રીતે ચેક કરી છે. જેટલો પણ સ્ટોક હતો ને એ બધો ગણતરી કરી લીધી છે, અને જે કઈ ઉપર નીચે છે એ તું જોઈ લેજે. હા મોકો. તને કોને બોલાવી અહીંયા? હું નાસ્તો બનાવવાની હતી. બપોરે તું બરાબર જમ્યો નહોતો ને, તો મને એમ થયું કે કંઈક નાસ્તો બનાવવું અત્યારે. મેં કીધું તને કે તું નાસ્તો બનાવ. મારા માટે બનાવતી હતી ને. આ તો બનાવીને જમી લો જાઓ. નાસ્તો તો નાસ્તો પ્રમાણે હોય ને, જમવાનું. હા તો નાસ્તો તારે જેટલો કરવો હોય ને એટલો બનાવ અને પછી કરી લે. મારું મગજ ના ખા. એક વાત પૂછું? એકવાર ના પાડું છું ખબર નથી પડતી તને? શું કામ તારે મારી સાથે લમણાચીક કરવી છે? તને એકવાર કીધું છે મેં કે મને તારું મોઢું જોવું પસંદ નથી, તો શું કામ તું મારી સામે આવે છે? એક વાતમાં સમજ નથી પડતી કે જેટલી હું તારી આજે બેઇજ્જતી કરું છું એટલી સહન કરતા ઓછી છે, તો વધારે કરું એમ. ભાઈ તું મારી સાથે આવું શું કામ કરે છે? છીએ તો આપણે બંને ભાઈ બેન જ. નામના તું મારી સગી બેન નથી. પહેલા પણ કીધું છે ને, હજુ પણ કહું છું કે તું મારી સોતેલી બેન છે, અને મને છે ને તને બેન બનાવવામાં કે બેન કહેવામાં કોઈ રસ નથી. મારી ક્યાં કોઈ બીજો ભાઈ છે? તું જ મારો ભાઈ છે ને. ભાઈ અરે પણ ઉતારો ના પાડીને મેં તને, અને મને તો એ લાગી રહ્યું છે કે તારી અને તારી માની મિલી ભગત છે. અમારો બાપો છે ને તારા ધામધૂમથી લગ્ન કરવા માંગે છે, તારી પાછળ અઢળકનો ખર્ચો કરવા માંગે છે, અને હું પણ તારી પાછળ ખર્ચો કરું ને એટલા માટે તું મારી સાથે સ્વાર્થના સંબંધ બાંધવા આવી છું. એવું કઈ નથી. એવું જ છે. તારે છે ને મને કહેવાની જરૂર નથી, મને બધી ખબર પડે છે. નાનો કીકલો નથી. કોણ વ્યક્તિ કેવું કહે છે ને કેટલું કેવા માંગે છે ને, અડધી વાતમાં આખી સમજી જાવ એ માણસ છું. પણ તારા પેતરા છે ને
એ મારી સામે ન લાવતો વધારે સારું. હું અને મમ્મી તારા પોતાના છીએ ભાઈ. નામના છો ખાલી. વિટામિન એમ જ્યાં સુધી મળે છે ને ત્યાં સુધીના સંબંધ છે આ માત્ર. જ્યારે પૈસા મળતા બંધ થઈ જશે ને ત્યારથી એમ કહેશો કે તમે કોણ અને અમે કોણ. હું તો કાલ સવારે જતી રહીશ. મને ક્યાં પૈસા મળવાના છે? મારે શેનો સ્વાર્થ? સ્વાર્થ જ છે બધો, જેથી કરીને તું લગ્ન ધામધૂમથી કરી શકે. આ તારા જીવન સાથીને તે કીધું હશે ને કે મારા ઘરના તો છે ને અઢળક ખર્ચો કરવાના છે. મારા મનમાં એવું કંઈ જ નથી. એ બધું ખબર છે મને, રહેવા દે ને તું. અને હું તો એમ પણ નથી કહેતી કે મારા લગ્ન ધામધૂમથી કરો. સાદાઈથી કરી નાખશો તો પણ ચાલશે. હાથીના દાંત છે બધા, દેખાડવાના અલગ અને ચાવવાના અલગ. દુનિયા સામે એવી રીતે રહેશે કે જાણે તારી જેવી માસૂમ છોકરી કોઈ નહીં, અને અંદર ખાને એવી હશે કે તારી જેવી સાતીર છોકરી કોઈ. સાચું ને? ના, બિલકુલ ખોટું. આટલા ટાઈમથી તારી જોડે રહું છું ને, પણ તું મને ઓળખી જ ના શક્યો ભાઈ. તમારા જેવા લોકોને છે ને બહુ સારી રીતે ઓળખું છું. તમારી નિયતને પણ બહુ સારી રીતે ઓળખું છું. એટલે મારી સાથે છે ને હમદર્દી દેખાડવાની કોઈ જરૂર નથી. એકવાર ના પાડીને તો નાનો મતલબ ના જ. અરે બેટા, તું શું થયું છે? કેમ તારું મોઢું ઉતરેલું છે? મમ્મી, મારે છે ને મારે આ લગ્ન નથી કરવા. શું બોલે છે તું? હા, મારે આ લગ્ન નથી કરવા. પણ શું વાંધો છે? માણસો સારા છે, અરે છોકરો સારો છે, અરે માલ મિલકત ને જે જોઈએ છે એ પ્રમાણે આપણા લાયક છે, તો એનાથી વિશેષ બીજું શું જોઈએ? હા, મારા લગ્ન કરશું, ખર્ચો થશે, પૈસા વપરાશે, એ બધું મારે નથી જોઈતું. મને ખબર છે કે તું આ કોની બોલી બોલે છે. બેટા, આકાશે કઈ કીધું ને તને? જો હું ભાઈની ફરિયાદ કરવા નથી આવી મમ્મી, પણ મને એમ હતું કે હું એની સાથે વાત કરું, કંઈક કહું તો એનું પણ મન હળવું થાય ને મારું પણ મન હળવું થાય. પણ ભાઈ છે કે એની નજરમાં તો તમે ને હું બંને આમ ઝેરની જેમ વસેલા છીએ. હું તારા પપ્પાને જ વાત કરતી હતી બેટા, કે એ મને એની મમ્મી નથી ગણતો, કે નથી મારી દીકરીને એની બેન ગણતો, અને એટલું અતડું વર્તન કરે છે કે જાણે આપણે કઈ છીએ જ નહીં. એટલે તારા પપ્પાએ કીધું છે કે હું એને સમજાવી દઈશ. અને લગ્નવાળી વાત પણ તારા પપ્પા સાથે મારે થઈ ગઈ છે. એણે કીધું કે કવિતા મારી દીકરી છે, હું કવિતાને દીકરી જ માનું છું, તો એક બાપ તરીકે એના લગ્ન કરાવવાની ફરજ મારી આવે છે, અને હું એના લગ્ન કોઈ પણ કાળે કરાવીને રહીશ. જો બેટા, એ છોકરો પણ સારો છે અને માણસો પણ સારા છે. અને વાત રહી આકાશની, તો એની બધી વાત આપણે ગણીને ગાંઠે બાંધશું ને તો ભેગું જ નહીં થાય. પણ જે લગ્નમાં મારો ભાઈ જ ખુશ ના હોય એ લગ્ન કરીને મારે શું કરવું? કયા ભાઈની વાત કરે છે બેટા? હે ભાઈ કે જેની નજરમાં તું એની બેન જ નથી? મને તો એ વિચાર આવે છે કે કદાચ તારા લગ્ન વખતે એ જવતલ હોમવા આવશે કે નહીં. બસ મને પણ આ જ વિચાર આવે છે, અને આ વિચારના લીધે જ હું લગ્ન કરવાની ના પાડું છું. કાલ સવારે જો ભાઈનું મગજ ફર્યું ને તો લગ્ન સમયે કંઈક આમ તેમ બોલશે કે કંઈક કરશે ને તો બધાની ઇજ્જત જશે. કઈ નહીં થાય, તારા પપ્પા એની સાથે વાત કરી લેશે. તું જરાય ચિંતા ન કર, સૌ સારાવાના થઈ જશે. તું ભગવાન ઉપર ભરોસો રાખ. મમ્મી, મને ભગવાન પર પૂરેપૂરો ભરોસો છે, અને મારા પપ્પા પર પણ છે. એને મને ક્યારેય કોઈ વાતની કમી નથી આવવા દીધી. પણ એકવાર આ મારો ભાઈ છે ને એ મને એની બેનની જેમ અપનાવી લે ને, મને એની બેન માની લે ને, બસ એનાથી વધારે મને મારી જિંદગીમાં કાંઈ નથી જોઈતું.
આ 8:30 થયા, છોકરો જો તૈયાર નથી હોય. આકાશ, હા પપ્પા. તું રેડી થઈ ગયો હોય તો બહાર આવ, મારે કામ છે તારું. આવ્યો પપ્પા, 2 મિનિટ. હા હા, બોલો ને, શું કામ હતું? પેલા ઓફિસમાં પેલા જયંતિભાઈ સાથે વાત કરવાનું કીધું હતું તો એમની સાથે વાત પણ થઈ ગઈ. એમણે જે ફાઇલ આપીને મેં લઈ પણ લીધી છે, ચેક થઈ ગઈ છે. આ સાંજ સુધીમાં બધું કામ ક્લિયર થઈ જશે. સરસ. એ કામ તો તે સારું કર્યું, પણ મને તારી એક વાતની બહુ મોટી શિકાયત છે. કેમ વળી? મેં શું કર્યું? અને કોઈ પણ કામ હું ધ્યાન બારું કરતો જ નથી. સમજી વિચારી અને 4-5 વાર ચેક કરીને પછી જ કામ કરું છું. અને કયા કામમાં મારી કચાશ રહી ગઈ, બોલો ને. બેટા, કામ બાબતમાં તો હું તને કઈ કહી શકું એમ નથી, પણ ઘરની બાબતમાં, સંબંધોની બાબતમાં મને તારું વર્તન બરાબર નથી લાગતું. જો પપ્પા, તમારા મનમાં જે પણ કઈ વાત હોય ને એ માંડીને કરશો ને તો ખબર પડશે. કારણ કે મારાથી ગોળ ગોળ વાતો સમજાતી નથી. જે પણ કઈ કેવું હોય સીધે સીધું કહી દો કે દીકરાથી આ કર્યું છે. હા તો ઠીક છે, આજે હું તને એ સત્ય કહેવા જાઉં છું કે જે તને ખબર જ નથી. સત્ય? હા. કેવું સત્ય? આ કવિતાને તું તારી બેન માનતો નથી, તે ક્યાંથી માને? અને રમીલાને તું તારી મમ્મી માનતો નથી. હા તે પણ ક્યાંથી માને? કવિતા મારી સોતેલી બેન છે અને રમીલા મારી માં નથી. મારી વાત સાંભળ. તને જન્મ આપ્યો ને એટલે તારી માં ગુજરી ગઈ, એ તો તને ખબર હશે ને, કારણ કે એ વાત મેં તને કરી હતી. બાકી તે તારી માને જોઈ પણ નથી. અને ત્યાર પછી રમીલા સાથે મેં લગ્ન કર્યા. એ શું કામ કર્યા? તું બહુ નાનો હતો, હું ધંધામાંથી મને નવરાઈ રહેતી નહોતી કે હું તારો ઉછેર કરી શકું, તારી માવજત કરી શકું. અને રમીલા સાથે મેં એટલા માટે લગ્ન કર્યા કે તારો સરખી રીતે ઉછેર થાય, તને સાચવે, તને માનો પ્રેમ મળે. પણ આ વાત એટલેથી નથી અટકતી. તું જયારે 1 વર્ષનો હતો ને ત્યારે તને ઝેરી કમળો થઈ ગયો હતો. 15 દિવસ સુધી તને હોસ્પિટલમાં રાખ્યો હતો. ત્યારે 15 દિવસ રાત ને દિવસ જોયા વગર આ તારી તું નવી માં જે કહે છે ને રમીલા, એને સગી માં બની અને તારી ઉછેર કર્યો છે, તારી માવજત કરી છે, તારી સાર સંભાળ હોસ્પિટલમાં લીધી છે. ત્યારે કવિતા પણ બહુ નાની હતી, એને ઘેરે મૂકીને જતી હતી અને તારી સંભાળે હોસ્પિટલમાં રાખવા માટે તારી પાસે આવતી હતી. ત્યારે એને એવો ભેદભાવ નથી કર્યો કે આ મારી દીકરીને હું છોડી અને એ દીકરા પાસે શું કામ જાઉં, જે મારો પોતાનો નથી, મારો જણેલો નથી. એવો વારો તારો એને નથી કર્યો. અને આજે 20 વર્ષે તું વારો તારો કરીને એને ભેદભાવ કરીને તરછોડી રહ્યો છે અને ન કહેવાના શબ્દ કહી રહ્યો છે. અરે રમીલાને તો ઠીક, પણ કવિતાને તું હેલ્પર શબ્દો બોલે છે કે તારા લગ્ન પાછળ કોઈ ખર્ચો કરવા માંગતો નથી. અરે શું કરીશ આ રૂપિયાને? તું ક્યાં નાખીશ? તારી પાસે બધું છે, પૈસો છે, ધન દોલત, મકાન. માં અને બેન નહીં હોય તો શું કરીશ તું? એનો જવાબ છે તારી પાસે? જો મારે છે ને આ બધી વાતમાં મારી સાથે કઈ વાત નથી કરવી. કેમ નથી કરવી વાત? આટલી વાત કરું છું છતાં હજુ તું એમ કે છે કે મારે કોઈ વાત નથી કરવી? મારી વાત સાંભળ. તું રમીલાને તારી માં ન માને તો કઈ નહીં, પણ કવિતાને તારે બેન માની એને તારા હાથે આ ઘરમાંથી વિદાય કરવાની છે. આ છે ને, હું તને વાત નથી કરતો, તને ઓર્ડર આપું છું અને તારા બાપનો હુકમ તારે માનવો જ પડશે. સમજી ગયો? આનાથી વિશે શું કાંઈ કહેવા નથી માંગતો. જા, હવે તારું કામ પતાવતું.
આકાશ શું થયું બેટા? આકાશ બેટા શું વાત છે? શું થયું? મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ. મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ. મારાથી બહુ મોટી ભૂલ થઈ. સવાર બેટા તારી જાતને. તમે તો મારી માં બનવાની કોશિશ કરી હતી. તમે મારી માં બનીને બતાવ્યું. પણ હું તમારો દીકરો ના બની શક્યો મમ્મી. હું તમારો દીકરો ના બની શક્યો. જો બેટા એવી નાની મોટી ભૂલ તો થયા કરે. હા તારા માજી છોકરમાં જ છે ને બધું સરખું થઈ જશે. ઉભો થા. બેટા જો મને તો દુઃખ લાગતું હતું. મારા કરતા જો કોઈને વધારે દુઃખ લાગતું હતું ને તે તારી લાડકી બેન હતી. એ હલે ને તારી બેન નથી માની. એ તો મમથી તને પોતાનો ભાઈ માને છે. હા મમ્મી, તમારી વાત છે ને એકદમ સાચી છે. મારી બેને હંમેશા મને ભાઈ બનાવવાની કોશિશ કરી છે. હંમેશા મને પ્રેમ આપવાની કોશિશ કરી છે. મારું ધ્યાન રાખવાની કોશિશ કરી છે. પણ મેં જ નફટે એને હંમેશા અડધૂત કરી છે. કોઈ દિવસ ભાઈ બનીને નથી કોઈ દિવસ ભાઈ બનીને નથી બતાવ્યું. ક્યાં છે મારી બેન? ક્યાં છે બેન? બેન બહાર આવજો ને. જો તારો ભાઈ આવ્યો. બેન, બેન. આમ જો તારા લગ્ન થવાના છે. તારો ભાઈ તારી માટે થેલો ભરીને સાડીઓ લાવ્યો છે. એકથી એક ચડિયાતી સાડી છે. આજે સમજ પડી કે એક ભાઈ માટે એની બેનનું કેટલું મહત્વનું હોય છે. નાનપણથી આપણે બે સાથે છીએ, પણ કોઈ દિવસ તારો પ્રેમ સમજી ના શક્યો તારો આ ભાઈ. જ્યારે સાસરે જવાનો સમય આવ્યો ત્યારે તારા ભાઈને બુદ્ધિ આવી કે એના જીવનમાં એની બેનનું મહત્વ શું છે. એની બેનનું મહત્વ શું છે. જે થવાનું હતું એ થઈ રહ્યું છે. હવે એમાં કોઈ સુધારો થાય એમ નથી. પણ હવે તારી પાસે જેટલો સમય છે એટલો સમય તો તારી બેન સાથે રહે, એને ખુશ રાખ. હા મમ્મી, તમારી વાત છે ને એકદમ સાચી છે. બોલ ને બેન. અત્યાર સુધી કોઈ દિવસ મેં તને બોલવાનો મોકો નથી આપ્યો. હંમેશા તારી વાત કાપી છે. આજે તો તું મન ભરીને બોલીને તારો ભાઈ તારી બધી જ વાત સાંભળશે. બોલ. મારે છે ને મારા ભાઈ પાસેથી કંઈ નથી જોઈતું, પણ બસ એકલું જોઈએ છે. હવે પછી છે ને ક્યારેય તારી આ બેનને તૂટતો નહીં. ક્યારેય એમ ના કહેતો કે તું મારી બેન નથી. આ મારી બેન. મારી વાત સાંભળ. હવે તારા અને બંનેના છે ને દુઃખના દિવસ છે. હવે તો છે ને તારા માટે સુખનો સૂરજ ઉગાડશે તારો ભાઈ. તારા ચૌથરો છે. તને ધામે ધૂમેથી
આ ઘરમાંથી વિદાય આપીશ અને કોઈ દિવસ છે ને એકલી નહીં પડવા દઉં. હંમેશા તારો આ ભાઈ તારી ઢાલ બનીને તારી સાથે રહેશે. હવે છે ને રડવાનું નથી. મારી ભૂલ પણ મેં સ્વીકારી લીધી અને હવે આજથી તું મારી બેન છો અને તમે મારી માં. આપણા સમાજમાં કોઈના લગ્ન નહીં થયા હોય ને એવા ધામધૂમથી તારા લગ્ન કરાવીશું, સમજી? હા